ભારત રામસર સાઇટ્સની સેન્ચુરી તરફ. આપણે ત્યાં પર્યાવરણ અને જૈવ વૈવિધ્ય અંગેની જાગૃતિનું પ્રમાણ લોકોમાં હોય કે સરકારમાં ખાસ નથી જ. સાચી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે આસપાસ અને ઘાસચાસમાં પણ વિભૂનો વાસ એમ માનતી સંસ્કૃતિના આપણે વારસો છીએ. પરંતુ આ વારસો માત્ર પોથીઓમાં જ રહી ગયો હોય એવી સ્થિતિ રહી છે. જો કે એમાં ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે ત્યારે હમણાં આનંદ અને ગૌરવ થાય એવી એક ઘટના એ બની કે ભારતને 98મી અને આપણા ગુજરાતને એની 5મી રામસર સાઇટ પ્રાપ્ત થઈ. કચ્છના છારીઢંઢ પક્ષી અભયારણ્યને આ ગૌરવ પ્રાપ્ત થયું છે. એ રીતે એણે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વના જળપ્લવિત ક્ષેત્રનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ગુજરાતમાં આ પહેલાં નળ સરોવર, વઢવાણ, થોળ અને ખીજડીયાને આ દરજ્જો પ્રાપ્ત થઈ ચૂક્યો છે. પૃથ્વી પર જૈવ વૈવિધ્યની જાળવણી માટે જળપ્લવિત ક્ષેત્રો એટલે કે વેટલેન્ડનું મહત્ત્વ સ્થાપિત થયેલું છે. એવા ક્ષેત્રોના જતન અને સંરક્ષણ માટે તારીખ 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના રામસરમાં એક કોન્ફરન્સ યોજાઈ હતી અને ત્યાં રામસર કન્વેન્શન ડિક્લેર કરવામાં આવ્યું હતું. એટલે એ દિવસને વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતે પણ આ કન્વેન્શન પર સહી કરી હતી. આ કન્વેન્શન મુજબ વિશ્વમાં મહત્ત્વના જળપ્લવિત ક્ષેત્રોને રામસર સાઇટનો મોભાદાર દરજ્જો પ્રાપ્ત થતો હોય છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં એવી 2520 રામસર સાઇટો જાહેર કરાયેલી છે. એ પૈકી ભારતમાં 13.6 લાખ હેક્ટરના જળપ્લવિત ક્ષેત્રો આવરી લેતી કુલ 98 સાઇટો જાહેર થયેલી છે, જે એશિયામાં સૌથી વધુ છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો 176 રામસર સાઇટો સાથે યુનાઇટેડ કિંગડમ પ્રથમ ક્રમે અને 144 સાઇટો સાથે મેક્સિકો બીજા ક્રમે છે. એ રીતે જોઈએ તો ભારતે હજુ સુધી રામસર સાઇટના આંકડામાં સેન્ચુરી ભલે વટાવી ન હોય, પણ એ ત્રીજા ક્રમે તો પહોંચી ચૂક્યું છે અને કદાચિત આવતા વર્ષે ભારત રામસર સાઇટની સંખ્યાની બાબતમાં એ સીમાચિહ્ન વટાવી જશે. ચીનમાં 82, જાપાનમાં 54 અને ઈરાનમાં 27 રામસર સાઇટો આવેલી છે. રામસર સાઇટ તરીકે કોઈપણ જળપ્લવિત ક્ષેત્રને જાહેર કરવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના 9 જેટલા ધોરણોને કડક સમીક્ષામાંથી પસાર કરવા પડે છે, જેમાં જે તે જળપ્લવિત ક્ષેત્રની ભૌગોલિક અને જૈવીય વિશેષતાથી લઈને ત્યાં સરેરાશ 20,000થી વધુ જળકાંઠાના પંખીઓની હાજરી વગેરે ધોરણોનો સમાવેશ થાય છે. આપણે આશા રાખીએ કે ભારત જ્યારે રામસર સાઇટના આંકડાની સદી વટાવે ત્યારે એમાં ગુજરાતની પણ એકાદ સાઇટનો સમાવેશ થયેલી હોય. રાજ્ય સરકારે કેન્દ્રને આ માટે પોરબંદરના ગોસાબારા મોકરસાગર અને ફ્લેમિંગો સિટીને રામસર સાઇટ જાહેર કરાવવા માટે દરખાસ્ત મોકલી છે અને તારાપુર પાસેના પરિયેજ વેટલેન્ડને પણ આ દરજ્જા માટેની તજવીજ શરૂ થઈ છે. અલબત્ત આપણે આ તબક્કે એ જાણવું જોઈએ કે જળપ્લવિત ક્ષેત્ર એટલે શું. સરળ ભાષામાં એમ કહી શકાય કે છીછરા પાણીવાળા વિશાળ જળ વિસ્તારો એટલે જળપ્લવિત ક્ષેત્ર વેટલેન્ડ, જેમાં દરિયાકાંઠાના ખારપાટો, મુખ પ્રદેશો વગેરે જગ્યાઓ ઉપરાંત જેમાં અનેક પ્રકારની વનસ્પતિઓ અને સજીવો ફૂલે ફાલે છે એવા વિશાળ જળાશયોનો સમાવેશ થાય છે. જળપ્લવિત ક્ષેત્ર જળાશયોના જીવો માટે ભોજન, પાણી, રેશા, ભૂગર્ભજળ રિચાર્જ, પાણીનું શુદ્ધિકરણ, ખાદ્ય આધુનિકીકરણ, જમીનના ધોવાણમાં નિયંત્રણ અને આબોહવા નિયામન સહિત વ્યાપક શ્રેણીમાં મહત્વપૂર્ણ સંસાધનો અને ઇકોસિસ્ટમ માટે મહત્વના નીવડે છે. તેથી જૈવ વૈવિધ્ય માટે આવા વેટલેન્ડોનું મહત્વ સર્વસ્વીકૃત થયેલું છે અને એના મહત્વને ધ્યાનમાં લઈને જ રામસર સાઇટ જાહેર કરાતી હોય છે. વિશ્વમાં 8મી મે 1974ના રોજ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ રામસર સાઇટ જાહેર કરાઈ હતી. ત્યારબાદ છેક 13 વર્ષે 10 ઓક્ટોબર 1981ના રોજ રાજસ્થાનમાં કેવલદેવ અને ઓરિસ્સાના ચિલ્કા સરોવરને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ભારતમાં સૌથી વધુ 20 જેટલી રામસર સાઇટો તમિલનાડુમાં આવેલી છે, જ્યારે સૌથી મોટી રામસર સાઇટ પશ્ચિમ બંગાળમાં સુંદરવન અને સૌથી નાની હિમાચલ પ્રદેશમાં રેણુકા લેક આવેલી છે. ગુજરાતમાં પ્રથમ રામસર સાઇટ તરીકે તારીખ 28/8/2012ના રોજ 1200 હેક્ટરમાં પથરાયેલું નળ સરોવર જાહેર થયું હતું. ત્યારબાદ તારીખ 13/9/2021માં વઢવાણ વેટલેન્ડ 630 હેક્ટર અને થોળ લેક વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી 699 હેક્ટર અને તારીખ 1/2/2022માં ખીજડીયા
512 હેક્ટરને રામસર સાઇટ તરીકે જાહેર કરાયા હતા. હવે છારી ઢંઢને પણ આ દરજ્જો મળતા દેશની 98માંથી 5 રામસર સાઇટ, 115 જેટલા રાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ સહિત દેશમાં વેટલેન્ડના કુલ વિસ્તારના 21% જેટલા મહત્તમ વિસ્તાર સાથે અગ્રસ્થાને બિરાજ્યું છે. હવે આ વર્ષે કચ્છના બન્નીમાં આવેલા અને એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા ક્ષેત્રના છેવાડે આવેલા છારીઢંઢના અંદાજે 227 ચોરસ કિલોમીટર એટલે કે 22,700 હેક્ટરના જળપ્લવિત ક્ષેત્રને રામસર સાઇટ જાહેર કરાયું છે. આ જળપ્લવિત ક્ષેત્ર રણ અને ઘાસના મેદાનોની વચ્ચે આવેલો એક વિશિષ્ટ જૈવ વૈવિધ્યતા ધરાવતો વિસ્તાર છે, જેને ઈસવીસન 2008માં ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છી ભાષામાં છારી એટલે કે ક્ષારવાળું અને ઢંઢ એટલે કે છીછરું સરોવર. અહીં શિયાળા દરમિયાન સાઇબિરિયા, મધ્ય એશિયા અને યુરોપથી હજારોની સંખ્યામાં કોમન ક્રેન, લેસર ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો, ગ્રેટ વ્હાઇટ પેલિકન, બ્રાઉન પેલિકન, ડાલ્મેશિયન પેલિકન, પેઇન્ટેડ સ્ટ્રોક, ગ્રે હેરોન, ગ્રેટ ઇગ્રેટ, સ્પોટેડ વ્હિસ્લિંગ ડક, પ્લોઅર, રેડ વેટલડ લેપવિંગ, રેડ નેક્ડ આઇબેસ, ઓરિએન્ટલ ડાર્ટર, બ્લેક નેક્ડ સ્ટોક જેવા અનેક પંખીઓ ઉતરી આવે છે. કચ્છ આમ પણ પક્ષીઓની વિવિધતાની દૃષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે. બાયોડાયવર્સિટી રિપોર્ટ 2023-24 મુજબ કચ્છમાં 161 પ્રજાતિના લગભગ 4.56 લાખ પક્ષીઓ નોંધાયા હતા, જે રાજ્યમાં સૌથી વધુ ગણાય. કચ્છ દરિયા કિનારાથી લઈને વિશાળ રણપ્રદેશો, ખારપાટ, ઘાસના મેદાન, ડુંગરાળ વિસ્તાર, વગડો, નદીનાળા વગેરે જેવા વૈવિધ્યપૂર્ણ ભૂપૃષ્ઠને કારણે એક વિશિષ્ટ ઇકોસિસ્ટમ સર્જે છે. કચ્છ લુપ્તપ્રાય થતા જઈ રહેલા દુર્લભ ઘોરાડ પક્ષીઓના અભયારણ્ય માટે જાણીતી છે. એમ મોટા રણમાં કાળા ડુંગર પાસે આવેલા સુરખાબનગર, હંજનગરથી પણ વિશ્વવિખ્યાત છે. અહીં દક્ષિણ એશિયામાં ફ્લેમિંગોની સૌથી મોટી બ્રીડિંગ સાઇટ આવેલી છે, જ્યાં લાખોની સંખ્યામાં સુરખાબો પ્રજનન અને ઈંડા મૂકવા માટે ઉતરે છે. કચ્છના મહારાજ સ્વ ખેગારજી ત્રીજાએ છેક ઈસવીસન 1893માં બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટીના પ્રકાશનમાં સુરખાબના આ બ્રીડિંગ સાઇટ અંગે નોંધ આપી હતી, અને ઈસવીસન 1943થી તો વિશ્વવિખ્યાત પંખીવિદ ડૉક્ટર સલીમ અલી જેવા પણ એની નિયમિત મુલાકાત અને અભ્યાસે આવતા રહ્યા હતા. તેમણે બર્ડ્સ ઓફ કચ્છ નામનું પુસ્તક પણ લખ્યું હતું, જે ઓક્સફર્ડ દ્વારા પ્રકાશિત થયું હતું. હંજનગર અંગે તો અનેક ડોક્યુમેન્ટરી પણ બની છે. કચ્છના વિખ્યાત તસવીરકાર એલ.એમ. પોમલ જેવાએ સુરખાબને કચકડામાં મઢી વિશ્વપટલ પર કચ્છની ઓળખ ઊભી કરી હતી. વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધી જેવાએ પણ તેમની તસવીરો નિહાળવા 5 મિનિટની જગ્યાએ 45 મિનિટ ફાળવી હતી. હવે તો કચ્છમાં વન વિભાગે ખડીર બેટમાં ફોસિલ પાર્ક પાસે ફ્લેમિંગોની કૃત્રિમ બ્રીડિંગ સાઇટ વિકસાવવાનો ઉપક્રમ પણ કર્યો છે. ફ્લેમિંગો કચ્છની કલા અને લોકજીવન સાથે પણ અભિન્ન રીતે સંકળાઈ ગયેલા પંખી છે, તેથી એને રા લાખાના જોનૈયા પણ કહેવાય છે. હવે કચ્છમાં છારી ઢંઢને રામસર સાઇટનો દરજ્જો મળતા જ અગાઉથી જ બર્ડ વોચિંગ અને બર્ડ ફોટોગ્રાફી માટે દેશભરમાં જાણીતા કચ્છ તરફ બર્ડ વોચર્સ નહીં, પ્રવાસીઓમાં પણ એનું આકર્ષણ વધશે. અને સાથે ઇકો ટુરિઝમમાં અપેક્ષિત વધારા સાથે એને લગતા જોખમો પણ વધશે જ. પરંતુ પક્ષીઓના સંરક્ષણ અને અવલોકનની બાબતમાં કચ્છનું મહત્વ પણ એનાથી વિશેષ સ્થાપિત થશે. એ થઈ પણ રહ્યું છે, જેમ કે તાજેતરમાં જ 2-4 વર્ષથી બર્ડ્સ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયાના ઉપક્રમે અહીં ખાસ કરીને સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં મધ્ય એશિયા અને યુરોપથી ઉત્તર આફ્રિકાના દેશો તરફ પ્રવાસ કરતા અને કચ્છમાંથી એનો પ્રવાસ માર્ગ ધરાવતા યુરોપિયન રોલર, બ્લુ ચિક્ડ બી ઈટર, રૂફસ ટેઇલ્ડ, સ્ક્રબ રોબિન, ગ્રેટર વ્હાઇટ થ્રોટ, સ્પોટેડ ફ્લાયકેચર, રેડ બેક્ડ શ્રાઇક, રેડ ટેઇલ્ડ શ્રાઇક જેવા 8 જેટલા વિશિષ્ટ મહત્વના પક્ષીઓની ગણતરી તથા એના અવલોકન માટે પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટ નામનો ખાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. એ પણ કચ્છનું પક્ષી સૃષ્ટિની દ્રષ્ટિએ મહત્વ દર્શાવે છે.